નમસ્કાર. આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી બિહારના જમુઈ ખાતે કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે આદિવાસી સમુદાયના લોકો વિકસિત બનશે ત્યારે દેશ ખરા અર્થમાં વિકસિત બનશે. મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. દેશમાં એપ્રિલથી ઓક્ટોબર સુધીના સમયગાળામાં નિકાસ દરમાં 7.28% વધારો નોંધાયો. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જોન્સનબર્ગમાં આજે ચોથી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે. ગુજરાત સહિત દેશભરમાં આજે દેવ દિવાળી અને ગુરુ નાનક જયંતિ નિમિત્તે મંદિરો અને ગુરુદ્વારાઓમાં વિશેષ કાર્યક્રમ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે બિહારના જમુઈ ખાતે પહોંચશે. ભગવાન બિરસા મુંડાની જયંતિની ઉજવણી કરવા દર વર્ષે 15 નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસ મનાવવામાં આવે છે. આજથી જ ભગવાન બિરસા મુંડાની 150મી જયંતિ સમારોહનો પણ શુભારંભ થઈ રહ્યો છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી ભગવાન બિરસા મુંડાના સન્માનમાં સ્મારક સિક્કા અને ટપાલ ટિકિટ પણ જાહેર કરશે. તેઓ ગ્રામ્ય અને આંતરિયાળ વિસ્તારમાં જનજાતીય સમુદાયના વિકાસ માટે 6,640 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનો શુભારંભ અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત બનેલા 11,000 આવાસના ગૃહ પ્રવેશમાં પણ ઉપસ્થિત રહેશે. તેઓ 23 મોબાઈલ તબીબી એકમો અને પ્રધાનમંત્રી જનમન તથા ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત અન્ય મોબાઈલ તબીબી એકમોનું પણ ઉદ્ઘાટન કરશે. ઉપરાંત શ્રી મોદી જનજાતીય વિસ્તારોમાં માર્ગ જોડાણ વધારવા માટે 500 કિલોમીટરના નવા રસ્તાનો શિલાન્યાસ કરશે. જનજાતીય ગૌરવ દિવસ દેશના સ્વતંત્રતા સંગ્રામ તથા વારસાના રક્ષણ તેમજ પ્રગતિમાં જનજાતિ સમુદાયના મહત્ત્વના યોગદાનને દર્શાવે છે. સંથાલ, તમાર, કોલ, ભીલ, ખાસી અને મિજો સમુદાયોએ સ્વતંત્રતા સંગ્રામમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પહેલા બોડોલેન્ડ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આ 2 દિવસના મહોત્સવમાં ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ પર આધારિત મોટું આયોજન છે. તેનો ઉદ્દેશ માત્ર બોડોલેન્ડમાં જ નહીં પરંતુ આસામ, પશ્ચિમ બંગાળ, નેપાળ અને ઉત્તર પૂર્વના આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારોમાં રહેતા સ્વદેશી બોડો લોકોને એકત્રિત કરવાનો છે. બોડોલેન્ડ મહોત્સવનો વિષય સમૃદ્ધ ભારત માટે શાંતિ અને સ્વભાવ છે. આ મહોત્સવના માધ્યમથી બોડોલેન્ડની સાંસ્કૃતિક અને ભાષાકીય વારસા, પર્યાવરણીય જૈવ વિવિધતા અને પ્રવાસનનો લાભ મળશે. આ કાર્યક્રમમાં બોડોલેન્ડ વિસ્તાર આસામ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને દેશની અન્ય જગ્યાએથી 5,000થી વધુ સાંસ્કૃતિક, ભાષાકીય અને કળા પ્રેમીઓ ભાગ લેશે. દરમિયાન પ્રધાનમંત્રી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી છત્તીસગઢના જિલ્લા મુખ્ય મથકો પર યોજાનારા કાર્યક્રમોને સંબોધિત કરશે. આ પ્રસંગે તેઓ જનમન યોજનાના લાભાર્થીઓ સાથે પણ સંવાદ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે આદિવાસી સમુદાયના લોકો વિકસિત બનશે ત્યારે દેશ ખરા અર્થમાં વિકસિત બનશે. જનજાતીય ગૌરવ દિવસની પૂર્વ સંધ્યાએ ગઈકાલે સાંજે રાષ્ટ્રને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે આદિવાસી સમુદાયના લોકોનો ઝડપી વિકાસ એ દેશની પ્રાથમિકતા છે. આદિવાસી સમુદાયોની સદીઓ જૂની ઓળખ જળવાયેલી રહે અને સાથે જ આધુનિક વિકાસના માર્ગ પર આગળ વધતી રહે. સુશ્રી મુર્મુએ ઉમેર્યું કે વર્તમાન સરકાર આદિવાસી સમુદાયના વિકાસ અને કલ્યાણની યાત્રાને ઝડપથી આગળ વધારી રહી છે. वर्तमान सरकार ने जनजातीय विकास और कल्याण की यात्रा को तेज गति से बहुत आगे बढ़ाया है. बहुत बड़े पैमाने पर अनेक अभियान और कार्यक्रम चलाए जा रहे हैं. विकास और कल्याण के सभी राष्ट्रीय कार्यक्रम में जनजातीय समाज तक सभी सुविधाएं पहुंचाने के विशेष उपाय किए गए हैं. इसके अलावा जनजातीय समुदाय के लिए अलग से विशेष योजनाएं चलाई जा रही है. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગુરુ નાનક દેવના પ્રકાશ પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું કે ગુરુ નાનક દેવે પ્રેમ, ભાઈચારા, ત્યાગ અને બલિદાનના જીવન મૂલ્યો પર ભાર આપ્યો હતો. તેમના ઉપદેશ નૈતિક મૂલ્યોનું માર્ગદર્શન કરે છે અને સામાજિક જવાબદારી નિભાવતા આધ્યાત્મિકતાના માર્ગ પર ચાલવાનો સંદેશ આપે છે. ઉપરાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં લખ્યું કે ગુરુ નાનક દેવનું જીવન માનવતાની સેવાનો સંદેશ આપે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ
ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. મહારાષ્ટ્રમાં આગામી 20મી નવેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે મુંબઈના શિવાજી પાર્કમાં એક રેલીને સંબોધિત કરી હતી. શ્રી મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને મહાવિકાસ અઘાડી સત્તામાં આવશે તો તે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગની અનામત છીનવી લેશે. તેમણે તમામ પક્ષોને પક્ષપાતમાંથી ઉપર ઉઠીને રાષ્ટ્ર માટે વિચારવાની પણ અપીલ કરી હતી. આ તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ નાંદેડ અને નંદુરબાર જિલ્લામાં 2 રેલીને સંબોધી હતી. તેમણે કહ્યું કે ભાજપ આદિવાસી સમુદાયને જમીન, પાણી અને જંગલ પરના તેમના અધિકારોને નકારવા માંગે છે. ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટેનો પ્રચાર વેગવંતો બન્યો છે. રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન NDA અને ઇન્ડી ગઠબંધન પોતપોતાના પક્ષના સમર્થન દરમિયાન બંને એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે. દેશમાં આ વર્ષે એપ્રિલથી ઓક્ટોબર સુધીના સમયગાળામાં નિકાસ દર 7.28% વધીને $468 કરોડ સુધી પહોંચી ગયો છે. ગત વર્ષે આ સમયગાળામાં આ દર $436 કરોડ હતો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર માત્ર વ્યાપારી વસ્તુઓની નિકાસ $252 કરોડ રહ્યું હતું, જે ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન $244 કરોડની સરખામણીએ 3.18% વધુ છે. ક્રિકેટમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જોહાન્સબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં આજે ચોથી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8:30 વાગે શરૂ થશે. ભારત 4 મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. પહેલી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 61 રનથી હરાવ્યું હતું, જ્યારે બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ મહેમાન ટીમને 3 વિકેટથી હરાવ્યું હતું. ત્રીજી મેચમાં ભારત દક્ષિણ આફ્રિકાને 11 રનથી હરાવી શ્રેણીમાં 2-1થી આગળ ચાલી રહ્યું છે. સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં આજે કારતક માસની પૂનમના પાવન દિવસ નિમિત્તે દેવ દિવાળીની ઉજવણી કરાશે. આ દિવસે તમામ દેવતાઓ પણ દિવાળી ઉજવે છે. આજના દિવસે દીવાનું દાન કરવાની પરંપરા વિશેષ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ મુજબ કારતક પૂનમના દિવસે ભગવાન શિવજીએ દેવતાઓને ત્રિપુરાસુર નામના રાક્ષસના ત્રાસમાંથી મુક્ત કર્યા હતા. ત્યારે બધા જ દેવતાઓએ વૈકુંઠ લોકમાં દીવા પ્રગટાવીને ઉજવણી કરી હતી. હવે આજના અખબારોના મુખ્ય સમાચારો રજૂ કરે છે હર્ષલ પંડ્યા. આજના અખબારોમાં દિલ્હીની ચિંતાજનક આબોહવા, મહારાષ્ટ્ર ચૂંટણીમાં વોટ જેહાદ માટે ગુજરાતમાં 100 કરોડનું કૌભાંડ, જમીન બિનખેતી કરવાની કલેક્ટરને સત્તા જેવા સમાચાર છાપાઓની હેડલાઇન્સમાં જોવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કર અખબારે રાજ્યના કલેક્ટરોને બિનખેતી કરવા માટેની સત્તા અપાઈ હોવાના મથાળા સાથે મુખ્ય સમાચાર પ્રકાશિત કર્યા છે. સંદેશ, ફૂલછાપ અને નવ ગુજરાત સમય દૈનિકે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ બેકાબૂના હેડિંગ સાથે સમાચાર પ્રકાશિત કર્યા છે. અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસે મણિપુરની હિંસાને હાઇલાઇટ કરી છે, જ્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ સુપ્રીમ કોર્ટના હેડ સ્પીચ અંગેના નિર્દેશોને મુખ્ય સમાચાર સ્વરૂપે પ્રકાશિત કર્યા છે. આ ઉપરાંત ગુજરાતી અખબારોમાં સ્થાનિક અને રાજ્યના સમાચારમાં ખ્યાતિ હોસ્પિટલની નિષ્કાળજીને કારણે થયેલા 2 લોકોના મોત અને ખ્યાતિ હોસ્પિટલના તબીબની ધરપકડના સમાચાર પણ મુખ્ય સમાચાર તરીકે પ્રસિદ્ધ કર્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી બિહારના જમુઈ ખાતે કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે આદિવાસી સમુદાયના લોકો વિકસિત બનશે ત્યારે દેશ ખરા અર્થમાં વિકસિત બનશે. મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. દેશમાં એપ્રિલથી ઓક્ટોબર સુધીના સમયગાળામાં નિકાસ દરમાં 7.28%નો વધારો નોંધાયો. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જોહાન્સબર્ગમાં આજે ચોથી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે. ગુજરાત સહિત દેશભરમાં આજે દેવ દિવાળી અને ગુરુ નાનક જયંતિ નિમિત્તે મંદિરો અને ગુરુદ્વારાઓમાં વિશેષ કાર્યક્રમ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.